બનાસના ખનીજ માફિયાઓ હવે ચેતી જજો. બનાસકાંઠામાં રેતી ચોરીનો સૌથી મોટો ભાંડો ફૂટ્યો છે. કુલ 1,30,937.16 મેટ્રિક ટન રેતીની ગેરકાયદેસર ચોરી બહાર આવી છે, જેમાં ₹4,45,27,471 કરોડનો ઐતિહાસિક દંડ ફટકાર્યો છે. ઓપરેશન દરમિયાન 22 ડમ્પર અને ખોદકામ મશીન સ્થળ પરથી જ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. મુખ્ય આરોપી રમેશભાઈ સોનાગરભાઈ ગોસ્વામી, ઓપરેટર રાહુલ કુમાર અને નારાયણ ખેમજી વણજારા હોવાનું બહાર આવ્યું. માહિતી મુજબ આરોપી અમદાવાદના હોવાનું પણ જાણવા મળ્યું છે. ગેરકાયદેસર રેતી ખણતરથી નદીનું તળિયું સતત નીચે જઈ રહ્યું છે. આ કારણે કાંઠાનું ધોવાણ, પુલ માળખાને નુકસાન અને ભૂગર્ભ જળ પ્રણાલી પર ગંભીર અસર થાય છે. દરિયાકાંઠા નજીક આવા ખાણકામથી ખારું પાણી તાજા પાણીમાં ઘૂસી જવાની શક્યતા વધે છે. આથી સ્થાનિક લોકોના પાણીના સ્ત્રોત પર પણ ખતરો ઊભો થયો છે. આ સમગ્ર મામલો નામદાર કોર્ટ પાલનપુર સુધી પહોંચ્યો છે. મોટી કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓમાં દહેશત ફેલાઈ છે. ફોલો કરો અને જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરોની સાથે.